હે ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં. આજે હું તમારા સાથે શેર કરવાની છું મિક્સ વેજીટેબલ પનીર પુલાવની રેસિપી અને એને કઈ રીતે બનાવવું એ જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે એક મસાલા પેસ્ટ તૈયાર કરવાની છે. એના માટે મેં ખાંડણીમાં આખા ધાણા લીધા છે, હાફ ટીસ્પૂન જેટલા. પછી મરી લેશું 5 થી 6 નંગ અને જીરું લેવાનું છે 1/4 ટીસ્પૂન જેટલું. લસણ ઉમેરશું 5 થી 5 કળી ઉમેરશું અને નાનો એવો આદુનો ટુકડો ઉમેરવાનો છે અને આની આપણે એકદમ અધકચરી પેસ્ટ વાટી લેવાની છે અને આમાં પાણી એડ નથી કરવાનું અને બની શકે ત્યાં સુધી એને ખાંડણીને દસ્તામાં જ આ પેસ્ટ બનાવવાની, એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે એને સાઈડમાં રાખી દઈશું. હવે એક તપેલીમાં આપણે 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું અને એમાં હાફ ટીસ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે. જીરું થોડું એવું બ્રાઉન થાય પછી આપણે એમાં બધા આખા મસાલા ઉમેરશું, જેમાં 4 નંગ લવિંગ, 1 બાદિયું, પછી 1 તજ, નાનો ટુકડો, 2 તમાલપત્ર, 2 ઇલાયચી લેશું અને આ બધી જ વસ્તુને આપણે સુગંધ આવે ત્યાં સુધી આપણે એને સુગંધ આવે પછી આપણે એમાં સમારેલી ડુંગળી ઉમેરશું. આ રીતના લાંબી સ્લાઈસ કરી લેવાની અને મેં 1 નંગ જેટલી લીધી છે. પછી આપણે જે મસાલા પેસ્ટ આપણે તૈયાર કરી હતી એ ઉમેરશું અને એને પણ આપણે સરસ રીતે સાંતળી લેવાની છે. અને આ મસાલા પેસ્ટથી આ પુલાવ છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એકદમ ટેસ્ટી લાગે છે. હવે તમે જોઈ શકો છો કે આપણે ડુંગળી છે એ સરસ રીતે મસાલા સાથે સંતળાઈ ગઈ છે. હવે આપણે મસાલા કરશું એમાં. તો એમાં સૌથી પહેલાં આપણે હળદર ઉમેરશું 1/4 ટીસ્પૂન જેટલી. લાલ મરચું ઉમેરવાનું છે હાફ ટીસ્પૂન જેટલું અને ધાણા જીરું ઉમેરવાનું છે, એ આપણે 1/4 ટીસ્પૂન જેટલું ઉમેરશું. અને આ પુલાવ છે એકદમ ટેસ્ટી બને છે અને આમાં આપણે કેટલા બધા વેજીટેબલ્સ પણ ઉમેરવાના છીએ, તો એનાથી આ પુલાવ ખૂબ જ ન્યુટ્રિશિયસ બનશે. પછી આપણે એમાં લીલા મરચાં એડ કરશું અને સમારેલા ટામેટાં એડ કરવાના છે. એને આવી રીતે થોડા મોટા જ સમારવાના, એનાથી પુલાવમાં ટેસ્ટ એનો ખૂબ જ સરસ આવે છે. અને એને પણ આપણે 1 મિનિટ માટે સરસ રીતે સાંતળી લેવાનું છે. અને હવે આપણે એમાં બધા વેજીટેબલ ઉમેરશું. એમાં મેં વટાણા લીધા છે 1/4 કપ જેટલા, ગાજર ઉમેરશું એ પણ 1/4 કપ અને ફુલાવર ઉમેરવાનું છે એ પણ આપણે 1/4 કપ લેશું. અને મેં નાનું એવું 1 નંગ બટેકું લીધું હતું, એને પણ આવી રીતે સમારી લીધું હતું મોટા ક્યુબ્સમાં. અને બાસમતી ચોખા ઉમેરશું આપણે 1 બાઉલ જેટલા અને ચોખાને મેં પહેલાં જ 20 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા. અને આ બધી જ વસ્તુને આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે મિક્સ થઈ જાય પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અને હવે આપણે એમાં પાણી ઉમેરવાનું છે. પાણી મેં 1 કપ તો ઉમેરેલું જ હતું અને એના ઉપર મેં થોડું એવું વધારે પાણી ઉમેરેલું છે. અને પછી આપણે એમાં 1/4 કપ જેટલું પનીર ઉમેરશું. અને પનીર ઉમેર્યા બાદ આપણે એમાં સમારેલી કોથમરી ઉમેરવાની છે. અને પનીરથી આમાં ટેસ્ટ એનો ખૂબ જ સરસ આવે છે પુલાવમાં, તમે જરૂરથી નાખજો. અને અડધું નંગ જેટલું લીંબુ આપણે નીચોવીને એડ કરી દઈશું. અને લાસ્ટમાં આપણે સમારેલી કોથમરી છે એડ કરી દઈશું. એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ થઈ જાય પછી આપણે એને કૂક કરી લેશું. અને હવે તમે જોઈ શકો છો કે 10 થી 12 મિનિટમાં તો પુલાવ છે એ સરસ રીતે કૂક થઈને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો કે આપણો પુલાવ છે એકદમ સરસ રેડી થઈ ગયો છે. હવે પુલાવને આપણે ફટાફટ સર્વ કરી લેશું. અને પુલાવને મેં મસાલા દહીં સાથે સર્વ કરેલું છે. જ્યારે પણ આપણે કોઈ પણ રાઈસ અથવા તો પુલાવ અથવા વઘારેલા ભાત બનાવતા હોય તો એ મસાલા દહીં સાથેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અથવા તો તમે એની સાથે કોઈ પણ રાયતું પણ સર્વ કરી શકો.
પુલાવમાં આપણે બધા વેજીટેબલ્સ અને પનીર ઉમેરેલું છે, એટલે આ એકદમ બધા ન્યુટ્રિશનથી ભરપૂર છે. અને આપણને જ્યારે પણ એમ થાય કે હાલો આપણે આજે 1 પોટ મીલ બનાવવું છે ને ફટાફટ તૈયાર થઈ જાય, તો એમાં તમે આ પુલાવ જરૂરથી બનાવી શકો. અને તમે ઘરે આ રેસિપી જરૂર ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અથવા તો તમે કમેન્ટ પણ કરી શકો કે તમારે મારી પાસે બીજી કઈ રેસિપી શીખવી છે, તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો. અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. અને આ વિડીયોને વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઇક જરૂરથી કરજો. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.